यीशु मसीह तेरे जैसा है कोई नहीं, कोई नहीं है, कोई नहीं तेरे जैसा है, कोई नहीं। सराफों ने तुझे पवित्र कहा, तेरे जैसा कोई पवित्र नहीं। सराफों ने तुझे पवित्र कहा, तेरे जैसा कोई पवित्र नहीं। हाथों को अपने उठाकर कहूँ, सर को अपने झुकाकर कहूँ, हाथों को अपने उठाकर कहूँ, सर को अपने झुकाकर कहूँ। यीशु मसीह तेरे जैसा है कोई नहीं, कोई नहीं है, कोई नहीं तेरे जैसा है, कोई नहीं। मुझे तोड़ कर हाथों से अपने बना, मुझे जोड़ कर नम्र तू कर, मुझे तोड़ कर हाथों से अपने बना, मुझे जोड़ कर। अब मैं जुड़ कर तेरे जैसा बन जाऊं, तेरे भवन में तू और मैं पाया जाऊं। अब मैं जुड़ कर तेरे जैसा बन जाऊं, तेरे भवन में तू और मैं पाया जाऊं। यीशु मसीह तेरे जैसा है कोई नहीं, कोई नहीं है, कोई नहीं तेरे जैसा है, कोई नहीं। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો ઓનલાઈન ચાલતી સાંજની બાઇબલ સ્ટડીમાં પ્રેમથી આવકાર કરીએ છીએ અને ઈશ્વરનો આભાર માનીએ છીએ। આ સમયે વિશેષ હું આભારી છું ગુજરાત ડાયસિસન કાઉન્સિલના માન્ય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબ, સાથે
ડાયોસિસના ઓફિસ બેરરનો. આજે આપણે જે વિષય પર શીખવા માંગીએ છીએ એનું આપણે વાંચન કરીએ. લૂકની લખેલી સુવાર્તા એનો 21મો અધ્યાય 10મા વચનથી 19મા વચન સુધી. ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. વળી તેણે તેઓને કહ્યું કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે. મોટા મોટા ધરતીકંપો થશે તથા ઠામ ઠેકાણે દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટા મોટા ચિહ્ન થશે. પણ એ સર્વ થયા પહેલાં મારા નામના લીધે તેઓ તમારા પર હાથ નાખશે અને તમને સતાવીને સભાસ્થાનો તથા બંદીખાનાના અધિકારીઓને હવાલે કરશે અને રાજાઓ તથા હાકીમોની આગળ લઈ જશે. એ તમારે સારું સાક્ષીરૂપ થઈ પડશે. માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે પ્રત્યુત્તર કેવી રીતે દેવો તે વિશે આગળથી ચિંતા ન કરવી, કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહીં અને સામો પણ થઈ શકશે નહીં. વળી મા બાપથી તથા ભાઈઓથી, સગા તથા મિત્રોથી પણ તમને પર સ્વાધીન કરવામાં આવશે અને તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે. વળી મારા નામના લીધે સગડા તમારો દ્વેષ કરશે, પણ તમારા માથાનો એક નિમાળો પણ નાશ પામશે નહીં. તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો. આમેન. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય સનાતન અને ગૌરવી ઈશ્વર, અમે ધન્યવાદ કરીએ છીએ, અમે તમારી સ્તુતિ જ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. તમારા મોટા ગૌરવી પરાક્રમી નામને માટે. તમારું નામ એ ઉત્તમ નામ છે, શ્રેષ્ઠ નામ છે અને એ નામ જેવું બીજું કોઈ નામ ઉપર આકાશ અને નીચે ભૂમિ પર નથી. અને એ નામની ઓળખ અમને આપી, એ સામર્થ્યવાન નામની અમને ઓળખ આપી, એ વિશ્વાસ કરવા યોગ્ય એ નામની અમને ઓળખ આપી અને એ ઓળખ આપીને એના બાળકો અમને બનાવ્યા. આભાર માનીએ છે. તમારું નામ એ જીવન છે, તમારું નામ એ પરાક્રમી નામ છે. અમે ધન્યવાદ કરીએ છીએ. વિશેષ પિતા, આજનો આખો દિવસ તમે અમારી સાથે રહ્યા, સંભાળ્યા, સાચવ્યા. જે કંઈ કામો કર્યા એમાં તમે અમારા અગ્રેસર બન્યા. જેવો અમને મળ્યા અને અમે જેમને મળ્યા એ દરેકની સાથે તમારો પ્રેમ, તમારા વચનો વહેંચવાને માટે તમે અમને મદદ કરી, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ ગુજરાત ડાયોસિસ કાઉન્સિલની મારફતે ચાલતી ઓનલાઈન એ બાઇબલ સ્ટડીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજે સાંજે અમે જ્યારે થોડો સમય લૂકની લખેલી સુવાર્તા 21મો અધ્યાય 10મા વચનથી 19મા વચન સુધી જે વાંચન કર્યું એના પર વિશેષ અમે જ્યારે મનન કરીએ ત્યારે પ્રભુ પરમેશ્વર તમારા સામર્થ્યથી અમને ભરી દો. તમે અમને શીખવો, સમજાવો અને તૈયાર કરો, એવી અમારી પ્રાર્થના ઈસુના નામથી અમે માંગીએ છીએ. આમેન. ફરી એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો હું ઓનલાઈન ચાલતી બાઇબલ સ્ટડીમાં આવકાર કરું છું. અને જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો છે એ શાસ્ત્રપાઠ પરથી જે 19મી કલમ છે વિષય આપવાના માટે મેં પ્રયત્ન કર્યો છે કે ધીરજ. અને ધીરજ એ સંતોની દ્રઢતા છે. ત્યાં લખવામાં આવ્યું છે કે તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો. મતલબ આપણા સમયમાં ધીરજ વિષય ઉપર વધારે ચર્ચા કરવામાં નથી આવતી, પરંતુ અગાઉના સમયમાં અને નવા કરારના સમયમાં વિશેષ આ વિષય પર ખૂબ ચર્ચા કરવામાં આવતી હતી, ખૂબ વિવેચન કરવામાં આવતું હતું. કારણ કે આપણા કરતાં એ સમયના જે ખ્રિસ્તીઓ હતા એમને વધારે વેઠવું પડ્યું હતું, વધારે સહન કરવું પડ્યું હતું. છતાં પણ વાલાઓ, આપણા સમયના લોકોને માટે પણ, ખ્રિસ્તીઓને માટે પણ આ વિષય બહુ જ અગત્યનો છે. કેમ અગત્યનો છે? કારણ કે જો સહન કરવાનું નથી આવ્યું, વેઠવાનું નથી આવ્યું, તો સહન કરવાનું આવશે, વેઠવાનું પણ આવશે. અને સમયો આવવાના છે અને માટે ધીરજ આપણા જીવનમાં બહુ જ અગત્યની છે. વાંચેલા શાસ્ત્રપાઠમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જાહેર સેવાના અંતે પોતાના શિષ્યોની સાથે વાતચીત કરે છે. છેલ્લા 3-3.5 વર્ષો દરમિયાન શિષ્યો એમની પાછળ ચાલ્યા હતા. એટલું જ નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કૃપાવંત વચનો તેઓને કહ્યા હતા એ તેઓએ સાંભળ્યા હતા.
પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે અદ્ભુત અને અજાયબ જેવા જે કાર્ય તેઓએ કર્યા હતા એ કાર્યોને તેઓએ જોયા હતા. અને સાથે સાથે એ અજાયબ જેવા કાર્ય જે ઈસુ ખ્રિસ્તે કર્યા હતા એમની નિકટમાં રહીને, એમના સાથેના સંબંધમાં રહીને એ કામોમાં શિષ્યોએ ઘણી બધી રીતે મદદરૂપ પણ થયા હતા. પણ હવે આખું ચિત્ર બદલાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને મૂકીને પોતાના પિતાની પાસે થોડી વારમાં હવે જવાના છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને છોડીને જશે ત્યારે હવે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી વગર એકલા રહીને આ દુનિયામાં એમના એમ્બેસેડર બનીને, એમના એલચી બનીને એમણે બહાર નીકળવાનું છે. બહાર નીકળવાનું છે. અને સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસેથી તે લોકોએ ઘણું બધું શીખ્યા હતા. અને ઘણું બધું શીખ્યા હતા તેમ છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓએ જે ઈસુની પાસેથી શીખ્યું હતું, કેળવણી લીધી હતી, વિદ્યાઓ ગ્રહણ કરી હતી, એ બિલકુલ સંપૂર્ણ નહોતી એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સમજતા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પણ સમજતા હતા કે હજુ તેઓને ઘણું બધું શીખવવાનું બાકી છે. અને એ શીખવા માટે તેઓના જીવનમાં ધીરજ બહુ અગત્યની છે. અને એ ધીરજ રાખશે તો જ તેઓ પોતાનો જીવ બચાવશે અને બીજાઓને પણ બચાવી શકશે. પ્રથમ આ ધીરજ શબ્દોથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું સમજાવવા માંગતા હતા? શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત માત્ર શિષ્યોને એ સંજોગોને આધીન રહેવાનું શીખવતા હતા? ના વાલાઓ, માત્ર ઈસુ જ્યારે આ ધીરજ શબ્દો વાપરે છે ત્યારે આવનારા સંજોગોને આધીન થવાની વાત નથી કરતા. એનાથી વધારે કંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને શીખવી રહ્યા છે. આપણે જાણીએ છીએ આપણા મુસ્લિમ મિત્રો એ કિસ્મત પર બહુ ભાર મૂકે છે, કિસ્મત વિશે બોલે છે. અને આપણા જે હિન્દુ મિત્રો છે એ કર્મ વિશે બોલે છે. પરંતુ કિસ્મત અને કર્મ અને આધીન થવાથી કોઈ માણસે પોતાના આત્માનો બચાવ કર્યો હોય એવું આપણે જોયું નથી અને સાંભળ્યું પણ નથી. એનાથી ઉલટું ઘણી બધી વખત એ કિસ્મત અને કર્મના લીધે જ માણસો પોતાના આત્માને ખોઈ પણ નાખતા હોય છે. અને હવે લુક આ બાબત કયા સંજોગોને કઈ પરિસ્થિતિ સાથે જોડી દે છે એ જ્યારે આપણે ખ્યાલમાં લઈએ છીએ ત્યારે આપણા પ્રભુનો કહેવાનો ભાવાર્થ શું હતો એ આપણે સમજી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગયા પછી શિષ્યોને જે આપત્તિનો અનુભવ થવાનો હતો, જે વિપત્તિઓ આપત્તિ એમના જીવનમાં આવવાની હતી, એના સંદર્ભમાં ઈસુ વાત કરી રહ્યા છે. ઈસુ કહી રહ્યા છે કે એઓની સતાવણી થવાની છે. સભાસ્થાનોમાં અને કેદખાનામાં તેઓને હેરાન કરવામાં આવનારા છે. રાજાઓની આગળ, સુબાઓની આગળ એઓને ઘસડી લઈને, બાંધી લઈને વારંવાર લઈ જવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પણ કહે છે કે તેઓમાંના કેટલાકને મારી પણ નાખવામાં આવશે. અહીંયા એક અજાયબ જેવી વાત આપણને શીખવા મળે છે, જોવા મળે છે. એ પોતાના શિષ્યને આવી ગંભીર ખબરો આપીને પછીની કલામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને કહે છે કે પણ તમારા માથામાંનો એક નિમાડો પણ નાશ પામશે નહીં. તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો. વાલાઓ, આ માણસો દુઃખ પામવાના હતા, છતાં ઈસુ એમને કહે છે કે તેઓને ઈજા થશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને કહી રહ્યા છે કે તેઓની પાસે જે છે એ બધું એમની પાસેથી લઈ લેવામાં આવશે. પણ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પણ શીખવે છે કે તેઓને કંઈક તો મળવાનું છે. સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પણ કહે છે કે કેટલાકને બહુ જ ભયંકર ને ક્રૂર રીતે મારવામાં આવશે. છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તેઓને જીવન આપવામાં આવશે. અને હા, આ એવું જીવન છે કે જે સદાકાળનું જીવન છે. અને વચન પણ આપે છે. જ્યારે વિચારીએ છીએ આ કલમ પર ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા સહનશીલતાના બદલામાં એમને શું મળવાનું છે, ધીરજ રાખવાના બદલામાં એમને શું મળવાનું છે એના સંદર્ભમાં કહી રહ્યા છે. ભલાઓ, જીવનના માર્ગમાં જે વિપત્તિ અને જે નિરાશાનો અનુભવ થાય છે એને કેવી રીતે જોવું એ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને શીખવી રહ્યા છે. અને એ ખાતરી પણ આપી રહ્યા છે કે જ્યારે આપણે કે શિષ્યો જ્યારે હિંમત અને દ્રઢતા સાથે જીવનની કસોટીઓ અને વિપત્તિઓનો સામા થઈએ છે ત્યારે આપણને કોઈ પણ બાબતની કદી અસર થવાની નથી. હાલ એક વસ્તુ આપણે યાદ રાખવી પડશે
હિંમત આપણા ચારિત્રને ઘરે છે અને આપણા ખરા જીવનને પૃથ્વી પરની કોઈ પણ વિપત્તિ પહોંચી શકવાની નથી. બીજું, માથી અને માર્કની સુવાર્તામાં જ્યાં આ જ વિષય પર બોલવામાં આવ્યું છે, લખવામાં આવ્યું છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં વિષય પર એના શિષ્યો સાથે વાતચીત કરે છે, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજું એક વાક્ય ઉમેરે છે. કયું વાક્ય? કે અંત સુધી ટકશે એ જ તારણ પામશે. આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા કોઈ રાબ્બી થયા નથી, કોઈ ગુરુ થયા નથી. શિક્ષણ આપવાની બાબતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગવી એક શૈલી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા જ્યારે જીવનના બહુ જ ગંભીર પાઠો શીખવતા ત્યારે એ કુદરતના દાખલા લઈને શિક્ષણ આપતા હતા. કદાચ આ વિષયને સમજવા માટે આપણે પણ આવો દાખલો લઈ શકીએ. દાખલા તરીકે લઈએ કે ખેડૂતને એની ફસલ લણવાને માટે બહુ જ ધીરજની જરૂર પડે છે, બહુ રાહ જોવી પડે છે. રાહ જોતા એણે પુષ્કળ મહેનત કરવી પડે છે, પુષ્કળ ખેતીમાં માથાકૂટ એણે કરવી પડે છે. સંજોગો મુશ્કેલ હોય, વરસાદ ના હોય કે ના હોય, વાતાવરણ સારું હોય કે ના હોય, એણે હંમેશા અડગપણે ટકી રહેવાનું હોય છે. ખેડૂત જ્યારે એ ખેતરમાં વાવણી કેટલી બધી ધીરજથી કરે છે આપણે જોઈ શકીએ છીએ. ખેતર એણે તૈયાર કરવું પડે છે, માટીને પોચી અને રેતી જેવી ઝીણી કરવી પડે છે, અને જ્યાં સુધી એ ના થાય ત્યાં સુધી એ સખત મહેનત કરે છે. અને ચોમાસું જેવું બેસે, વરસાદ જેવું પડે, તરત જ એ બી વાવે છે, અને થોડી જ વારમાં એણે વાવેલું જે બી છે એ કોમળ 16 રૂપિયા ઉગી નીકળે છે. પણ સાથે સાથે વાલાઓ, એ એણે જે વાવ્યું છે એની સાથે જે ઉગે છે એના કરતાં એણે જે વાવ્યું નથી એ વધારે પ્રમાણમાં ઉગી નીકળે છે. અને એણે જે વાવ્યું છે એ જેટલી ઝડપથી વૃદ્ધિ પામે છે એના કરતાં એણે નથી વાવ્યું એ બહુ ઝડપથી ઉગે છે અને ઝડપથી વધે છે. વરસાદ અટકે છે, નિંદામણ થાય છે, એણે સતત એ જાનવરની સાથે કે જીવજંતુની સાથે કેટલા બધા મહિના સુધી ખેડૂતે ધીરજ સાથે બહુ જ કામ કરવું પડે છે. અને છેક દિવાળી એટલે કે 3-4 મહિના પછી એ ફસલ લણે છે. જમીનની ફસલ લણવા માટે, ઉપજ લેવા માટે એણે ધીરજ રાખવી પડે છે. પરંતુ એક જાણવા જેવી વાત વાલાઓ એ પણ છે કે જ્યાં સંજોગોની પરિસ્થિતિ સારી હોય ને ત્યાં આપણું જીવન બગડવાના શક્યતાઓ બહુ બધી રહેલી છે. સાથે સાથે સૌથી સારા ખેડૂત હોય કે સારા આગેવાનો હોય કે સારા નાગરિકો હોય કે સારા માણસો હોય, એ જ્યાં કુદરત વિશેષ પ્રમાણમાં પ્રતિકૂળ હોય છે ત્યાં જ પાકતા હોય છે, ત્યાં જ એવા આગેવાનો ઊભા થતા હોય છે. અને આ વાતની સાબિતી ખાસ કરીને આત્મિક બાબતોમાં દેખાય છે. સઘળું જીવન બહુ જ મુશ્કેલ છે, આપણે જે સમયમાં જીવી રહ્યા છે બહુ જ મુશ્કેલ છે, પણ એનાથી વિશેષ ખ્રિસ્તી હોવું, ખ્રિસ્તી સેવા કરવી એ વધારે મુશ્કેલ છે. આકાશમાં જવાનો માર્ગ એ ઢાળવાળો છે, સાંકડો છે. જો આપણા જીવનમાં આરામનો સમય આવશે તો પાછળથી મુશ્કેલ સમય પણ આવ્યા વગર રહેવાનો નથી. અને જ્યારે આવું બને છે ત્યારે આપણે ધીરજ રાખવી પડે છે. જેમ દૈહિક બાબતમાં તેમ આત્મિક બાબતોમાં પણ ધીરજના બદલામાં સારો બદલો વાળવામાં આવે છે. યાકૂબ પોતાના પત્રમાં લખે છે કે ભાઈઓ, જ્યારે તમને તરેના પરીક્ષણો થાય ત્યારે તેમાં તમે પૂરા આનંદ માનો. કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. અને જ્યાં ધીરજ રાખીએ છીએ ત્યારે યાકૂબ જે છેલ્લી વાત લખે છે એ ધ્યાનમાં રાખવા જેવી છે. એ યાકૂબ લખે છે કે તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાવ અને કશામાં અપૂર્ણ ના રહો, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. પરિપક્વ અને સંપૂર્ણ થવા માટે ધીરજ સિવાય બીજો કોઈ માર્ગ નથી. હવે જો આપણા આધાર વાક્ય તરફ આવીએ તો આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ છેલ્લા શબ્દો જે પસંદ કર્યા હતા એ શબ્દો આપણને એ જ બાબત શીખવે છે કે જ્યારે તમે નિરાશ થઈ જાઓ ત્યારે તમે ખેતરો તરફ દ્રષ્ટિ કરો. અને ખેતરો તરફ દ્રષ્ટિ કરો અને જો કે કોઈએ વાવ્યું ને તરત જ ફસલ લણી છે એવું કદી તમે સાંભળ્યું છે? અગર કોઈ પણ ખેતરમાં એક જ વખત કામ કર્યું, એક જ વખત નિંદામણ કરી એવું ક્યાં આગળ તમે જોયું છે? એ જ રીતે વાલા આત્મિક જીવનમાં
કાયમ રહેનારા જે ફળો છે એ જલ્દી મેળવી શકાતા નથી. કોઈ માણસ એક જ વખત એના જીવનમાં પરીક્ષણ આવ્યું અને ત્યાર પછી એના જીવનમાં બીજું પરીક્ષણ જ આવ્યું નથી, એવું દુનિયામાં કોઈ દિવસ બન્યું નથી. એક વસ્તુ આપણે યાદ રાખવાની જરૂર છે વાલાઓ, આત્માના જે ફળ છે ને એ બહુ ધીમે ધીમે પાકે છે. બાલ્ય અવસ્થામાં જે સારા બી ઉગી નીકળતા ઘણી વાર લાગે છે ને, એ ઉગી નીકળ્યા પછી જિંદગી પર્યત ઉગ્યા બાદ નીંદવાનું અને નીંદવાનું છે. પરંતુ ધીરજ રાખવી એ આપણે બધા જાણીએ છીએ, બાળકોને બહુ મુશ્કેલ લાગે છે. આપણા બાળકો ઘણી બધી વખત કેટલીક બધી વસ્તુઓ આપણી પાસે માંગતા હોય છે કે જે એની ઉંમરના લીધે એમને વાપરવાનું પણ ખબર નહીં પડે, અને કદાચ ખબર ના પડે એના કરતાં એમનાથી કદર પણ ના થાય. બીજું કે કેટલીક વાર અમુક બાબતો તેઓ આપણી પાસે જાણવા માંગતા હોય છે. આપણને ખબર છે કે તેઓ જ્યારે મોટા થશે ત્યારે આ બાબતો તેઓ સમજી શકશે. આપણે એમને કહીએ છીએ ધીરજ રાખ, પછીથી કહીશ, પણ એમને ધીરજ રાખવી અઘરું પડી જાય છે. બાળકોને એવું લાગે છે કે જે આપવાનું કે કહેવાનું કે કરવાનું જે વચન આપ્યું છે એ સમય આવતા જાણે એમના જીવનમાં બહુ વાર લાગતી હોય છે. એ જ રીતે વાલાઓ, જેમ જેમ આપણે પણ પ્રભુમાં મોટા થતા જઈએ છીએ તેમ તેમ ધીરજ રાખવી આપણા માટે બહુ અઘરું બની જાય છે. જેમ આપણે આપણા માતા પિતાની સાથે વ્યવહાર કરતા હતા એ જ રીતનો વ્યવહાર મોટા થઈને આપણે ઈશ્વરની સાથે કરીએ છીએ. કેમ કે જે વાના વિશે એ જાણે છે કે તે આપણા માટે સારા નથી, તે આપણે એમની પાસે માંગ્યા કરીએ છીએ. કેમ કે આપણે અધૂરું જાણીએ છીએ અને આપણે વધુ જાણવા માંગીએ છીએ. પણ ઈશ્વર જાણે છે કે મારા બાળકને માટે આ વસ્તુ આજે જરૂરિયાત નથી. ધીરજની સાથે સાથે બીજી એક બાબત બહુ અગત્યની છે, આશા. એક રીતે તેઓ એકબીજાની સાથે ધીરજ અને આશા જોડાયેલા છે. એક રીતે તદ્દન જુદા દેખાય છે, એક રીતે તદ્દન જોડાયેલા છે. ધીરજના સંદર્ભમાં આપણે જાણીએ છીએ ધીરજવાળો માણસ હંમેશા એનું મોં ગંભીર હોય, જ્યારે આશાવાળો માણસ હંમેશા એનું જીવન આનંદિત હોય છે. આશા એ ધીરજને ટેકો આપે છે, મુશ્કેલના સમયમાં એને નિભાવી રાખે છે. આશા વગર ધીરજને ચાલે નહીં. પવિત્ર શાસ્ત્રમાં આપણને કહેવામાં આવ્યું છે કે જેવા તમારા દાડા તેવું તમારું બળ પણ થશે. સાથે હિબ્રુનો લેખક લખે છે કે કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે, પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયપણાના શાંતિદાયક ફળ આપે છે. હવે આપણે ખાતરીથી કહી શકીએ છીએ કે આપણા પ્રભુના આવા જે શબ્દો છે એ સાંભળીને શિષ્યો દુઃખી થયા હશે. જ્યારે ઈશ્વરે એમને ધીરજ રાખવાને માટે કહ્યું ત્યારે શબ્દો સાંભળીને શિક્ષાની વાત કરી, સતાવણીની વાત કરી, ત્યારે એ લોકો દુઃખી થઈ ગયા હશે. પરંતુ અનેક સતાવણીના સમયમાં પાછળથી એ લોકો આ સત્ય સમજી શક્યા હશે. અને સત્ય સમજી શક્યા હશે એટલું જ નહીં, પરંતુ ધીરજથી એમણે પોતાના જીવો પણ બચાવ્યા અને બીજાના જીવનો પણ બચાવ્યા છે. શિષ્યો વિશે ઘણી બધી બાબતોને એ સમયના લોકો સમજી શકતા નહોતા. ખાસ કરીને મરણ વિશેની એમની નિર્ભયતા. એક લેખક લખે છે કે અમે તદ્દન અમર બની જઈશું અને સદા સર્વકાળ જીવવાના છે એવું આ ગાંડા લોકો કહે છે. વાલાઓ, ખરેખર અમરપણાની આશા ના લીધે જ એ લોકો ધીરજમાં ટકી શક્યા હતા. આ આશાના કારણે જ તેઓ મરણથી બીતા નહોતા. એટલું જ નહીં, પરંતુ મરણને આનંદ સહિત એ લોકો આવકારતા હતા. ધર્મના કારણે શહીદ થનાર મોટા ઇગ્નેશિયસને પોતાનો મરણનો સમય જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ એણે લખ્યું છે કે જેમ જેમ તલવાર મારી પાસે આવે છે તેમ તેમ ઈશ્વર મારી પાસે આવે છે. જેમ જેમ એ ફાડી ખાનારા રાની પશુઓની પાસે આવે છે તેમ તેમ ઈશ્વર એના કરતાં વધારે પાસે આવે છે. એટલું જ નહીં, પણ એ આપણું આધાર વાક્ય જે ધીરજની વાત કરે છે કે તમે તમારી ધીરજથી તમારો જીવ બચાવશો, એ વાક્યને ઇગ્નેશિયસ પૂરી રીતે સારી રીતે જાણતો હતો. અને માટે એ એના જીવનના છેલ્લા શબ્દો આવા કંઈક હતા કે મને અખાડામાં લઈ જવામાં આવશે ત્યારે જ હું મરદ થઈશ. મારા
દુઃખ સહનના લીધે મને અનુસરવા દો. પહેલી સદીના ખ્રિસ્તીઓને માટે જે બહુ ભયંકર સમય આવ્યો હતો, એમાં યોહાન પોતાનું દિલાસાથી ભરપૂર એક પુસ્તક લખે છે, પ્રકટીકરણનું પુસ્તક. અને એ પ્રકટીકરણના પુસ્તકમાં જે વચનો એણે સાંભળ્યા હતા તેને એ કેવી રીતે સમજી શક્યો હતો એ બતાવે છે. પ્રકટીકરણના પુસ્તકના 2 અધ્યાયમાં એ લખે છે કે તે દિવ્યોમાં ફરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ દર્શનનું વર્ણન કરે છે. ખ્રિસ્ત ભલે ઉપર ચડી ગયા હોય, પણ ઉપર ચડી જઈને પિતાના જમણે હાથે બેસીને એ મંડળીને ભૂલી ગયા નથી. અને એ ભૂલી ગયા નથી એ આ દર્શન દ્વારા બતાવે છે. કેમ કે આ ચિત્રોમાં જણાવ્યા પ્રમાણે જ્યાં જ્યાં તેની મંડળીઓ હોય ત્યાં ત્યાં તેઓના અંધકારને દૂર કરવાના માટે એ વધારાનો પ્રકાશ આપે છે. અને માટે હંમેશા એ વધારાનો પ્રકાશ આપવાના માટે સતત પ્રયત્નશીલ છે. પરંતુ વાલા, એક વસ્તુ એ પણ છે, જીવનની વાસ્તવિકતા એ પણ છે, જો મને અંધારું જ ગમતું હોય ને તો ખ્રિસ્ત એ અંધકારને દૂર કરીને કરશે પણ શું? ભલે આપણી આસપાસ એ અગ્નિઘોડાની વાત હોય કે અગ્નિરથોની વાત હોય, પણ આપણે અવિશ્વાસુ માલુમ પડીએ તો એ અગ્નિઘોડા કે અગ્નિરથો શું કરી શકવાના? વાલાઓ, આજે આપણા બધાને માટે આ સવાલ ઊભો છે કે શું આપણે આપણા વિશ્વાસી જીવનમાં ધીરજ રાખીએ છીએ? અને બીજો પ્રશ્ન, શું એ ધીરજ રાખીને આપણે આપણો જીવ બચાવ્યો છે કે કેમ? કારણ કે આપણા જીવનની સાંજે જ્યારે એ ફસલનો ધણી આપણને બોલાવશે, હિસાબ માંગશે, ત્યારે આપણે કયો જવાબ આપીશું? પ્રભુ કરે ને આપણામાંથી કોઈને આવો જવાબ આપવો ના પડે કે કાપડી વીતી ગઈ, ઉનાળો સમાપ્ત થયો તો એ અમે તારણ પામ્યા નથી. ઘણી વ્યક્તિઓ પોતાના વિશ્વાસી જીવનની શરૂઆત બહુ જ અસરકારક રીતે ને સંતોષકારક રીતે કરે છે, અને એવા વ્યક્તિઓ વિશે સારી આશા રાખી શકાય. પણ પાછળથી જીવનના એ ભૂલ થાપ ખવડાવનારા માર્ગોમાં તેઓ પોતાનું જીવન અવ્યવસ્થિત કરી નાખે છે, અને એ મંડળીને માટે સ્તંભરૂપ થવાને બદલે ઘણી બધી વખત નરિયા કાંટારૂપ જ બની જતા હોય છે, અને પોતાના તારનારને ફરીને ફરી એ વધસ્તંભે જડતા હોય છે. એવાને પાઉલના શબ્દોમાં કહેવાય કે તેઓ સારી રીતે દોડતા હતા તો એમને કોણે રોક્યા? શરૂઆત એમને બહુ સારી કરી હતી, સારી રીતે દોડી રહ્યા હતા, તો એવા તો કયા સંજોગો એમના જીવનમાં આવ્યા કે એ લોકો અટકી પડ્યા? કદાચ વાલાઓ, આપણા માટે એવું કહેવામાં આવે તો સારું કે આપણે પાસા હટીને નાશ પામનારા નથી, પણ જીવનના ઉદ્ધારના અર્થે વિશ્વાસ કરનારા છે. વાલાઓ, આપણે બધા જાણીએ છીએ કે માઉન્ટ એવરેસ્ટ પર ચડનારા લોકો બહુ બધા લોકો છે. બહુ બધા લોકો એ ચડવાને માટે પ્રયત્ન કરે છે, અને પ્રયત્ન કરતાં કરતાં બહુ બધા લોકો પોતાના જીવનો ગુમાવી પણ દે છે. એવા જ 2 વ્યક્તિના સંદર્ભમાં એક સમાચાર પત્રમાં લખવામાં આવ્યું હતું કે તેઓ છેલ્લામાં છેલ્લા જોવામાં આવ્યા ત્યારે તેઓ ટોચ તરફ પૂરા જોશથી ચાલતા હતા. વાલાઓ, આપણું છેલ્લામાં છેલ્લું દ્રશ્ય દુનિયાને જોવામાં આ જ પ્રકારનું આવે. લોકો આપણા સંદર્ભમાં એવું જ કે તેઓ છેલ્લામાં છેલ્લા જોવામાં આવ્યા ત્યારે પૂરા જોશથી, ધીરજથી ઈશ્વરે બતાવેલા માર્ગમાં આગળ વધી રહ્યા હતા, ટોચ તરફ આગળ વધી રહ્યા હતા. વાલાઓ, જીવનમાં ધીરજ બહુ અગત્યની છે. તમારે ધ્યેય પ્રાપ્ત કરવું છે, ધીરજથી દોડવું પડશે. તમારે અનંત જીવન મેળવવું છે, ધીરજ રાખવી પડશે. કારણ કે બધા ધીરજ રાખી શકતા નથી. બાઇબલ કહે છે કે સંતોની દ્રઢતા એ ધીરજ છે. આ સંતોનું ઘરેણું છે વાલાઓ, ધીરજ. અને ધીરજ રાખીશું તો ચોક્કસ આપણે આપણા જીવનોનો બચાવ કરીશું અને બીજાઓને પણ બચાવી શકીશું. આ બાબતો સમજવા માટે ઈશ્વર પ્રથમ મને સહાયની મદદ કરો, પછી આપ સર્વોને. આમેન. ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ
ગુજરાત ડાયસિસન કાઉન્સિલ મારફતે ચાલતી આ સાંજની ઓનલાઈન બાઇબલ અભ્યાસને માટે આજે તમે એ અંત સમયના એ જીવનના આવનારા પડકારો, સતાવણી, દુઃખો, અધિકારીઓ દ્વારા, અધિપતિઓ દ્વારા જે સતાવણી થનારી છે એના માટે તમે જે ઉત્તેજન આપતા વચનો તમારા શિષ્યોને તમે કહ્યા હતા કે આ બધું થવાની અગત્યતા છે, પણ સાથે સાથે જ્યારે તમે ધીરજ રાખશો તમારા જીવનમાં ત્યારે તમારા જીવો તમે બચાવશો. પ્રભુ, અમને ધીરજ રાખતા તમે શીખવો. ધીરજ રાખતા રાખતા અમને જે ધ્યેય મળ્યું છે પિતા, એ ધ્યેય પ્રાપ્ત કરવાના માટે ચાલતા અમને શીખવો, અમારી પ્રાર્થના છે. જેવો આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જોડાયા હશે બધાને માટે આભાર પિતા. દરેકને તમે આશીર્વાદિત કરો, રાત્રિનો આરામ આપજો અને ફરીથી તમારી કૃપામાં નવો દિવસ આપીને નવા દિવસમાં પ્રત્યેકને ઉપયોગમાં લેજો, અમારી પ્રાર્થના છે. પ્રાર્થના ઈસુના નામથી અમે માંગીએ છીએ. आज का ये दिन करते हैं तेरे नाम और शुक्रिया के साथ करते हैं सलाम. आज का ये दिन करते हैं तेरे नाम और शुक्रिया के साथ करते हैं सलाम. विश्वास तो है यही कि तू है यही, हम हैं जहाँ वही बरसे महिमा तेरी. यीशु तू है महान, यीशु तू है महान. अल्फाज ना कर पाए ये बयान, कितना तू है महान. तुझको जो पाया सब कुछ मिल गया, तुझ में जीवन नया मुझको हासिल हुआ. तुझको जो पाया सब कुछ मिल गया, तुझ में जीवन नया मुझको हासिल हुआ. विश्वास तो है यही कि तू है यही, हम हैं जहाँ वही बरसे महिमा
Father.